તો કેમ છો મિત્રો? જય હિન્દ દોસ્તો, હાર્દિક સ્વાગત છે. ત્યાં બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. અત્યારે વાગી ગયા સવારના 4 અને હવે નીકળી પડ્યા છીએ પાછા જવા માટે. ગાડી બહાર પડી છે, રેડી થઈ ગઈ છે. આ પરસે હોળી ગયો ગાડી સાફ કરવામાં આગળ બને રહેજો, ગાડી તમને દેખાડી દઈશ. સારું ચાલો. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે બુલેટ વિનાની અને પટેલ બાજુ. અંદર લાઈટું બાઈટું કરો. અત્યારે ગાડી કાંઈ સ્ટાર્ટ નથી કરી, હજી કોઈ આવ્યું નથી. એક ભાઈ બંધ આવે પછી સ્ટાર્ટ કરવાની છે. અમારા પટેલ બેઠો, અમારા ડ્રાઈવર કે અમને ન લેતા બ્લોગમાં. મેં કોઈ વાંધો નહીં લો, તમે તારા મોજ કરો. તમે જુઓ જગત ને કા પહોંચ્યા છીએ. તો મિત્રો અત્યારે ગાડી પૂરી થઈ ગઈ સીએનજી. તો ફાઇનલી મિત્રો હું ને મારા ભાઈ બંને બધા પહોંચી ગયા છીએ નંદીમાના મંદિરે. કાળે બી ગાડી બંધ કરે છે, ત્યાં પાછા જોવી છે ગાડી કેમ બંધ કરે છે કેમ નહીં. એટલે તો અહીંયા નંદીમાનું મંદિર છે અને અમે બધા અહીંયા ઊભા છીએ ગાડી આગળ. કિશન એટલે એ બધા અહીંયા જોવે છે કઈ નવલખનો. અમારો ડ્રાઈવર ગયો છે જે પગે લાગવા. ડ્રાઈવર આવે પછી અમે જાવી, બરોબર ને ભાઈ? આવજો જય મેલડીમાં. તો મિત્રો અત્યારે અમે ટોલ નાકે આવી ગયા છે અને બધા ફોટોગ્રાફી હાલે છે. અમારા ડ્રાઈવર ભાઈ ભાગવા માંડ્યો છો ને, એ કે અમારા ફોટો નથી પડાવી કે તું મને વ્લોગમાં ન લેતો. મેં કીધું કાંઈ વાંધો નહીં મારા ભાઈ, એને વ્લોગમાં નહીં લો. આપણે ટોલ નાકું દેખો, ये सब लोग ऐसा काम कर रहे हैं. સોરી, આજે મજા આવશે. આ પટેલ ભાઈ છે ને જે એ મસ્તી કરાવવાના છે હમણાં થોડીક વાર. હા તો વાંધો નહીં. હારો પેલા ફોટો પડાવી લો પછી પાછો મળું છું અને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય પોસ્ટ અમારી. આપણે ફાઇનલી અહીંથી નીકળવાની તૈયારી કરી છે. ગાડી અત્યારે જો રેડી છે, રેડી થઈ ગઈ છે ગાડી ને. મેં બેસી જાઉં આગળ પછી પાછા મળવી. દવા પાણી પીઓ. કેમ છો મિત્રો? ઘર ભેગું થાને ભાઈ. હારું લો, પાણી પી લો પછી પાછા મળું છું આગળ જઈને. નાગા લખાણા આકર બાવળિયારી અમારી ગાડી આવ્યા પેલા દર્શન કરી લેવી. હાલો ત્યારે મળીએ. અત્યારે આપણે લાલજીના ગામે પહોંચી ગયા છીએ. લાલજી બહાર ઊભો છે અને અમારો ડ્રાઈવર ગયો છે પાણી પીવા. અંદર બધા એસીમાં હવા ખાઈ છે. હું ઘડીક બેઠો છું અમને ગાડીમાં. એ મુકાય નહીં પણ હું એવી મૂકું એમ ટપકો મળે છે. હાય ઠીક હે. એ બધા ઇતના રખડે નીકળે. જો આમ અત્યારે ઓતરિયા ગામમાં છે. લાલજીનું ગામ છે. આ ભાલમાં આવ્યું છે. અહીંથી કાંઈક થોડુંક એટલે ધીમું રાખ ને મારો ભાઈ. અહીંથી થોડુંક છે ને કંઈક 10-15 કિલોમીટર જેવું પચ્છમ થાય છે. પચ્છમ પગીને પાછા મળીએ છીએ. અત્યારે તો હવે બેઠા જ ઘડી, હમણાં નીકળવી 5-10 મિનિટમાં. પચ્છમ ગામમાં તો પગી ગયા. દાદા બાપુના મંદિરે જાય છે. હા, પચ્છમ ગામ આવી ગયો. ચાલો મિત્રો આપણે પગી ગયા છીએ. अरे कौन भौंक रहा है ये बदतमीज? જો આ હર્ષ કે ચાલો મિત્રો આપણે પગી ગયા છીએ અહીંયા. अरे कहना क्या चाहते हो? લાઈટ ના બધું છે. જો આનો રોડ છે, આગળ મંદિર આવે ત્યારે તમને બતાવું.
આ જો હર્ષભાઈ બોલે, હું કહેવાનું બોલતો હર્ષ. મિત્રો વ્લોગમાં જ રહેજો. હા, આમાં 50 પાણીપુરી ખાઈ જો કેટલી બધી પાણીપુરી નાખે. કેટલાની પાણીપુરી તો કે 20 રૂપિયાની. હે 20 રૂપિયાની 40 રૂપિયાની પાણીપુરી છે. કિશનભાઈ એમ કે આપણે ઘરે લઈ જાવી ખીચામાં નાખીને. हमारे यहाँ ऐसा ही होता है. તમારે બંગલો ત્યારે બેઠા છીએ પચ્છમ ગામમાં. પાણીપુરી ખાધી ને પાણીપુરી ખાઈને હવે પાછા નીકળી એટલે મેં કીધું સારું હતું ગામ. બહેનો બાવળિયારી વટી છે. જે છે જોડ ભરોત. बहुत तेज हो रहा है. કંટ્રોલ. જય હો. આ છે ને હવે આ છે ને ભાઈ કોળી છે. अरे कौन भौंक रहा है ये बदतमीज. ટોલ આગળ ઉભા છીએ. પંચર નીકળું છે અત્યારે ગાડીમાં. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે કૃષ્ણ હોટલ આવી ગયા છીએ ને. હોટલ છે કૃષ્ણ આ પટેલ હોટલ ખોડિયાર. કૃષ્ણ નહીં, સોરી, હોટલ ખોડિયાર છે. મારા વાળ તમે કહેતા આ કેમ આવું બધું, પણ આ બધા ઉઘરી છે ને કાચ ખુલ્લા રાખે. એસી કે બંધ કરી દઈ કે એટલે એસી બધું બંધ હતું. મારો અવાજ બહુ બેસી જેવું મને લાગી જાય. હા હારે ઓલા ચાલ તમારા ડ્રાઈવર સાહેબ તમારે આગળ પહોંચી ગયા પેલા મોરે. અને આ તમને એક ખુશીની વાત ઈ કે અમારો ડ્રાઈવર હજી કઈ હાથમાં આવતો નથી. બધા ભાગ કરે. જો એ આંટો મારવા આવ્યા ગાડીમાં. ક્યાં બેઠો તું? તો મિત્રો આ ગાડીમાં ઉતરવાનું નામ નથી લેતો. ગાડી કરી દીધી બંધ તો હજી માનતા નથી. હું બહાર નીકળવા દેતો નથી. ગરમી એટલી બધી થાય અને ફોટા પાડ એવું કરે છે. એટલે હું નીકળી જશું બહાર. તારે આવવું હોય તો આવજે, બાકી કાંઈ નહીં. બરાબર હાલ જલ્દી. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે બીજો દિવસ ને આપણે આવી ગયા હતા ઘરે. કેમ કે રાતે કાંઈ વ્લોગ શૂટ થયો નતો. મારા પગ તો મચકોડાઈ ગયો હતો એટલે કાંઈ વ્લોગ લીધો નહોતો. અને રાતે ગાડી 1:30 વાગે મારા મામા લઈ ગયા હતા આવીને, કેમ કે એને બહાર જવાનું હતું પાછું, એટલા માટે. તમે કીધું વાંધો નહીં, સારું ચાલો મિત્રો. તો અમે લેતા જાઓ. અને આજે મેં કીધું અત્યારે સવારે નેક્સ્ટ મોર્નિંગમાં મેં વ્લોગ એન્ડ કરી દઉં. તમને અમારો નવો વ્લોગ કેવો લાગ્યો, તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સારો ચાલો બીજા નવા વ્લોગ સાથે મળીશું. ટેક કેર. રાધે રાધે.